એક જંગલ છે, જંગલની અંદર એક ભીલ જેનું નામ છે આહુક, જેની પત્નીનું નામ છે આહુકા. આ બંને એક નાની એવી ઝૂંપડી બાંધી અને ભગવાનનું ભજન કરે છે. આહુક અને આહુકાનો આતિથ્ય સત્કાર માણવા માટે દેવતાઓ પણ એમની પાસે આવતા. આ આહુક અને આહુકા ભગવાનનું ભજન કરતા ઝૂંપડીમાં એક સમયે સાંજનો સમય, સંધ્યા ટાણું છે, બંને બેઠા છે, ભગવાનનું ભજન કરે છે. અને બરાબર એ વખતે મહાદેવને એમ થયું કે લાવને બધા દેવતાઓ આનું આતિથ્ય સત્કાર માણવા જાય છે, તો આજે એનો આતિથ્ય સત્કાર કેવો છે જરા હું તપાસ કરી આવું. અને ભગવાન મહાદેવ એક સાધુના રૂપ લઈ અને આવે છે. અને સાધુના રૂપની અંદર આવી અને આહુક અને આહુકાની પાસે જે બિલ અને બિલની પત્ની આહુકા ઝૂંપડીમાં ભજન કરતા હતા ત્યાં જઈને કીધું કે ભિક્ષામ દેહી, ભિક્ષા આપી. બિલ સાધુના રૂપમાં ભગવાનને ભોજન કરાવ્યું. પણ આ બિલનો આતિથ્ય સત્કાર હતો એટલે કહ્યું કે સાધુ મહારાજ, સાંજ ઢળી ગઈ છે, તમે આ જંગલના માર્ગ ઉપર ક્યાં જાશો? આ હિંસક પ્રાણીઓ જંગલમાં નિવાસ કરતા હોય અને ત્યાં ક્યાંક તમને હિંસક પ્રાણીઓ હાનિ પહોંચાડે એના કરતા આજે રાત્રિ રોકાણ તમે અહીંયા જ કરી લો. સાધુ મહારાજ કહે છે કે વાત તો સાચી છે, હિંસક પ્રાણીઓનો મને ડર પણ લાગે છે, એટલે આજની રાત વાસો તમારી ઝૂંપડીમાં જ રહી જાવ. આહુક અને આહુકા બંને એકબીજાની સામે જોવે છે. ઝૂંપડીમાં બે જ વ્યક્તિઓ રહી શકે એટલી જગ્યા, એવી નાની એવી ઝૂંપડી છે, પણ આતિથ્ય સત્કાર ચૂકાય નહીં. એટલે ઝૂંપડીની અંદર તો આવ્યા, પણ રાત્રિ પહર વીત્યો એટલે સુવાની તૈયારી થઈ. 3 વ્યક્તિઓ ઝૂંપડીમાં સૂઈ શકે એવી જગ્યા નથી. એટલે આહુક ભીલ જે હતો એણે એની પત્નીને કીધું કે આહુકા, તું ને સાધુ મહારાજ બંને ઝૂંપડીમાં સૂઈ જાવ, હું બહાર વૃક્ષની ડાળીએ બેઠો બેઠો સૂઈ જઈશ. કારણ કે સાધુ મહારાજ આપણા અતિથિ છે અને અતિથિને આપણે બહાર સુવડાવી ન શકીએ. અને સંત હૃદય છે, પવિત્ર ચરિત્ર દેખાય છે, એટલે એને આપણી ઝૂંપડીમાં સુવડાવો. દેવી, બહાર સાધુ મહારાજને સુવડાવીએ તો આપણો આતિથ્ય સત્કાર લાજે અને હિંસક કોઈ પ્રાણીઓ આવે નાહક એને હાનિ પહોંચાડે, એટલે હું બહાર સૂઈ જાઉં છું, તું અને સાધુ મહારાજ ઝૂંપડીમાં સુવો. એ આહુક અને આહુકા બંને નક્કી કરે છે. આહુક ભીલ બહાર સૂતો અને આહુકા એની પત્ની અને સાધુના રૂપમાં જે મહાદેવ પધાર્યા છે એ ઝૂંપડીમાં સૂતા છે. રાત્રે વીતવા લાગી ને વહેલી પરોઢ થઈ. અને જ્યારે વહેલી પરોઢ થઈ ને ઝૂંપડીનો દરવાજો ખોલ્યો અને બહાર જોયું તો આહુક નામનો ભીલ જે બહાર સૂતો હતો એને કોઈ હિંસક પ્રાણીએ મારી નાખ્યો. એના શરીરના ટુકડાઓ જોવા મળ્યા અને આહુકા કલ્પાંત કરવા લાગી. અરે રે, મારા પતિને કોઈ હિંસક પ્રાણીએ મારી નાખ્યું. પરંતુ પોતાના આતિથ્ય સત્કારમાં ઉણપ ન આવે, આવેલા સાધુને દુઃખ ન લાગે, આવેલા સાધુ નારાજ ન થાય, એટલે આંસુ દેખાવા ન દીધા. સાધુ મહારાજના રૂપમાં આવેલા ભગવાન મહાદેવે કહ્યું, દેવી, મારા કારણે તમારા પતિનો જીવ ગયો છે, મારા કારણે તમારો આતિથ્ય સત્કાર સાચવવા માટે થઈ અને તમારા પ્રત્યે પ્રાણનું બલિદાન આપી દીધું છે. જો હું આજે ન આવ્યો હોત તો તમારા પતિને બહાર સૂવું ન પડત અને કોઈ હિંસક પ્રાણી એને મારી ન શકત, પણ આજ હું આવ્યો તમારા આતિથ્ય સત્કાર કરાવવા અને એના કારણે તમારા પતિનો વિયોગ થયો. દેવી, જાઓ, હું તમને વચન આપું છું કે આવતે ભવે તમારો બંનેનું મિલન કરાવવા માટે હું ફરી પાછો પૃથ્વી લોકમાં અવતાર લઈને આવીશ. ભગવાન મહાદેવે સાધુના રૂપમાં આહુકા ભીલની નારીને વચન આપ્યું. જે આહુક હતો ભીલ એ બીજા અવતારે નિષદરાજ વીરસેનના પુત્ર થઈને જન્મ્યા છે, જેનું નામ છે નળ. અને જે આહુકા હતી તે બીજા અવતારે ભીમસેન નામના રાજાની પુત્રી, જે વિદર્ભ પ્રદેશના રાજા હતા, એની દીકરી દમયંતી થઈને જન્મ્યા છે. નળ અને દમયંતી આ વીરસેનના પુત્ર નિષદરાજ ના પુત્ર
નિષદરાજ નગરીના રાજા વીરસેન એના પુત્ર તરીકે નળ જે અનૌલૌકિક સૌંદર્ય ધરાવે છે કે એના જેવો જગતમાં કોઈ પુરુષ હોઈ ન શકે એવું લૌકિક એનું સૌંદર્ય છે. અને આ દમયંતી જે ભીમસેન રાજાની દીકરી હતી, જે વિદર્ભ પ્રદેશના રાજાની દીકરી, એ દમયંતી પણ અલૌકિક સૌંદર્ય ધરાવે છે. આમ કરતા કરતા બંને કિશોર અવસ્થામાં આવ્યા. ધીમે ધીમે તપ પણ કરવા લાગ્યા, ભક્તિ પણ કરવા લાગ્યા. કુદરતે આપેલું તો સૌંદર્ય હતું જ, પણ સાથે સાથે ભક્તિ અને તપનું સૌંદર્ય પણ વધવા લાગ્યું. અને એક દિવસની ઘટના ઘટી કે નળ જે વીરસેનના પુત્ર હતા, એક ગાર્ડન એટલે કે બગીચામાં ફરવા માટે નીકળે છે. અને ત્યાં ભગવાન મહાદેવે સમય જાણી અને એક અવતાર લીધો. એ અવતારને હંસાવતાર કહેવામાં આવ્યો છે. ભગવાન હંસનું રૂપ લઈને આવ્યા છે મહાદેવ, કે આ બંને નળ અને દમયંતી બીજા અવતારે થયા છે, પણ ગત અવતારે બિલ, આહુક અને આહુકા હતા. મારા કારણે બંનેનો વિયોગ થયો હતો. લાવ હંસ બનીને જાવ અને બંનેનું મિલન કરાવી દઉં. એટલે હંસ બનીને આવ્યા અને બગીચાની અંદર ફરતા નળ રાજા વૃક્ષની છાંયડામાં ઊભા છે, ત્યાં હંસ આવી અને દમયંતીના ગુણ ગાવા લાગ્યા. ભગવાન મહાદેવ હંસનો અવતાર લઈને આવ્યા અને દમયંતીના ગુણ ગાવા લાગ્યા કે નિષદરાજની કે ભીમસેનની પુત્રી દમયંતી અલૌકિક સૌંદર્ય ધરાવે છે, કે સાક્ષાત જાણે એનામાં જગદંબાનું રૂપ હોય, એની આભા, એનું તેજ, સ્વર્ગની દેવીઓ પણ એની પાસે ઝાંખી પડે. આવા એના ગુણ ગાયા કે જાણે ચાલે ત્યાં તો કુમકુમના પગલા પડતા હોય, બોલે ત્યાં ફૂલડાઓ જરતા હોય. સૌંદર્ય તો એટલું છે જ, સાથે સાથે તપ અને ભક્તિ પણ એટલી જ છે. હંસના મુખમાંથી આવા ગુણગાન ગવાતા શબ્દો સાંભળ્યા. નળ સાંભળી ગયા. હંસને પોતાના હાથમાં તેડી લીધો. હંસરાજ, આપ કોના ગુણ ગાવ છો? બોલે મહારાજ, ભીમસેનની દીકરી, વિદર્ભ પ્રદેશના રાજાની દીકરી છે, જેનું નામ છે દમયંતી. આ દમયંતીના ગુણ ગાવ છું. ક્યાં છે? મારે એને મળવું છે. બોલે મહારાજ, જો આપ એને મળવા ઈચ્છતા હો, આપ એને પામવા ઈચ્છતા હો, તો હું આપના ગુણ એમની પાસે જઈને વર્ણવી દઉં. નળ રાજાએ કહ્યું કે હા હંસરાજ, આપ જાઓ અને મારી વાતો ત્યાં જઈને દમયંતીને કરો, એટલે એનું મન મારામાં લાગે, મારું મન એનામાં લાગ્યું છે. અને હંસના અવતારમાં ભગવાન મહાદેવ વિદર્ભ પ્રદેશની અંદર આવે છે, કે જ્યાં દમયંતી ભીમસેનની પુત્રી બગીચામાં ફરે છે. ત્યાં જઈને એને નળ રાજાના ગુણગાનો ગાયા કે વીરસેનના પુત્ર નળ આજે નિષદરાજ બન્યા છે, અને રાજાના રૂપ, ગુણ, વૈભવની શું વાતો કરવી. દમયંતીએ જાણી લીધું કે આ હંસ કોઈકના ગુણગાન ગાય છે. હંસને પૂછ્યું કે કોણ છે આ? બોલે નળ નામના રાજા છે, અને મને એવું લાગે છે કે આપનું સૌંદર્ય એટલું બધું અલૌકિક છે, અને એનું પણ એટલું જ સૌંદર્ય છે. તમારા બંનેનું મિલન એકબીજા માટે જ, તમારા બંનેનો અવતાર એકબીજાના મિલન માટે જ થયો છે. તો આપ એને જઈને કહો ના. દમયંતીએ કહ્યું કે આપ એમને જઈને કહો કે જ્યારે મારા પિતા મારો સ્વયંવર રચે, ત્યારે મારા સ્વયંવરની અંદર મને વરવા માટે આવે. હું એને જોઈ અને આપના જે પ્રમાણે વખાણ કર્યા ને આપે, જેવું રૂપ વર્ણવ્યું ને એવું રૂપ હું ઓળખી જઈશ, અને એને હું જયમાળા પહેરાવી દઈશ, એટલે અમારા બંનેનું મિલન થશે. હંસે આવીને નળની પાસે વાત કરી કે મહારાજ, તમારા રૂપ ગુણનો હું વખાણ કરીને આવ્યો છું. દમયંતીએ કહેવડાવ્યું છે કે મારા પિતા જ્યારે મારો સ્વયંવર રચે ત્યારે તમે આવજો અને મને જયમાળા પહેરાવજો, માટે આપ ત્યાં જજો. અને આમ કરતા દમયંતી જ્યારે યુવાન બન્યા, હંસે આવીને નળ રાજાને યાદ અપાવી કે દમયંતીનો સ્વયંવર છે, નળ રાજા આપ જાઓ. રથડો તૈયાર થયો છે, અને નળ દમયંતીના સ્વયંવરમાં દમયંતીને વરવા માટે જાય છે. રસ્તાની અંદર એને 4 દેવતાઓ મળે છે. અગ્નિ,
યમ, વરુણ અને વાયુ. આ ચારેય દેવતાઓએ નળ રાજાને રોક્યા છે કે રાજન, અમારે આપની પાસે એક કામ છે, આપ ચાહો તો અમારું કામ કરી શકો એમ છો. કહો દેવતાઓ, હું આપનું શું કાર્ય કરું? બોલે, અમે સાંભળ્યું છે કે દમયંતીનો સ્વયંવર છે, અમારે ચારેય દેવતાઓની ઈચ્છા છે કે અમે દમયંતીને વરીએ. તમે દમયંતીની પાસે છુપી રીતે જાઓ અને દમયંતીની પાસે જઈને અમારા રૂપ ગુણ વૈભવના વખાણ કરો અને એને જઈને કહો કે અમે જ્યારે સ્વયંવરમાં આવીએ ત્યારે અમને જયમાળા પહેરાવે. નળરાજ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે હું જઈ રહ્યો છું સ્વયંવરની અંદર દમયંતીને વરવા માટે, અને આ ચારેય દેવતાઓ પોતાને વરે આવું કહેવા માટે દમયંતીની પાસે મને સમાચાર આપવા માટે મોકલે છે. હું એ કાર્ય કેવી રીતે કરી શકું? પણ કહે છે કે દેવતાઓને વચન આપ્યું એટલે ના પણ પડાય નહીં. લાવ, ભલે દેવતાઓ હું જાઉં તો ખરા, પણ દમયંતી ના ખંડની અંદર એમને એમ તો કોઈ જઈ ન શકે. મને કોઈ જોઈ જાય તો મને કોઈ રોકે. દેવતાઓએ કહ્યું કે અમે તમને વરદાન આપીએ છીએ કે તમે જેવા મહેલમાં પ્રવેશ કરશો એટલે તમે અદ્રશ્ય દેખાશો, તમને કોઈ જોઈ નહીં શકે, જાઓ. અને દમયંતીના ખંડમાં જવા માટે નળ રાજા એને સમાચાર આપવા માટે નીકળે છે કે ચાર દેવતાઓ તમારા સ્વયંવરમાં આવવાના છે, ચાહો તમે એને એકને વરમાળા પહેરાવજો. અને નળ રાજાએ જેવો મહેલમાં પ્રવેશ કર્યો એટલે અદ્રશ્ય થયા, દેખાતા બંધ થયા, કોઈ એને ચોકીદારો જોઈ શકતા નથી. અને જેવા દમયંતીની પાસે પહોંચ્યા એટલે દમયંતીએ સામે જોયું, ઓળખી ગયા કે મારી પાસે આવી અને એક હંસે એનું વર્ણન કર્યું તો આ એ જ રાજા છે, એ જ નળ છે. આ દમયંતીએ પરિચય પૂછ્યો નહીં, સામે ચાલીને પરિચય આપી દીધો કે ક્યાંક આપ નળરાજ તો નથી ને? હા દેવી, હું નળરાજ જ છું. બોલે, તો પછી આપ અહીંયા શા માટે આવ્યા? આપને તો સ્વયંવરમાં આવવાનું હતું. બોલે, દેવી આ રીતે બન્યું છે, મને દેવતાઓએ કામ સોંપ્યું છે કે તમે જાઓ અને દમયંતીની પાસે જઈને કહેજો કે અમે ચારેય દેવતાઓ સ્વયંવરમાં આવવાના છીએ અને અમને જયમાળા પહેરાવે, આવું એમને કહ્યું છે. દેવતાઓ તમને વરવા ઈચ્છે છે, તો આપ દેવતાઓને વરો, આવી મારી ઈચ્છા છે. મેં દેવતાઓને વચન આપ્યું છે, માટે તમે દેવતાઓને જયમાળા પહેરાવજો. પરંતુ દમયંતી કહે છે કે હું તો તમને વરવા ઈચ્છું છું. વાત સાચી છે દેવી, હું પણ તમને વરવા ઈચ્છું છું, પણ મેં દેવતાઓને વચન આપ્યું, હવે વચન મિથ્યા જાય નહીં, માટે તમે ચાર દેવતાઓ તમારી સ્વયંવરની અંદર બેઠા હશે, એમાંથી જયમાળા પહેરાવજો. દમયંતી એકદમ નીચું મુખ રાખીને નતમસ્તકે ઉભા રહ્યા. નળરાજ આટલું કહીને ચાલ્યા ગયા કે મારો તો ધર્મ હતો વચન પાલન કરવાનો, એ મેં કરી આપ્યું, હવે દમયંતી જે નિર્ણય કરો તે આપના ઉપર છે.